તો જય માતાજી મિત્રો, આપણે હવે ખેતરમાં આવી ગયા છીએ કારણ કે ભૂંડ આવતા હતા એટલે આપણે વાડ કરવાની છે. હવે આપણે વાડ કરી રહીએ, મફા કાકો આવી રહ્યા છે પણ એને વાડ કરવાની છે એટલે બધું લઈ અને હવે આપણે વાડ કરવાનું ચાલુ કરો. જોઈએ છીએ વાડ થાય છે. હવે ચાલુ કરો વાડ કરવાનું. વાડ કરવાનું ચાલુ છે. પૂણીને આવે એટલે હવે મફા લઈને આવી બધું સામાન અડતો એટલે આપણે વાડ ચાલુ રાખીએ. અરે હાલ્લા પડ્યા છે કોઈ બચવાના એટલે પૂંડ ગળીને આવી નાખે. પૂડું ખાલે ને તો મફા કાકો કે મકાવો હવે એમ કી આપણે આગળ વ્લોગમાં જોવો. હવે મફા કાકો આવી ગયા છે તો આપણે હીરા વાડ કરવાનું ચાલુ કરી દીધું. એને હવે એ કાબુ હે કાઢી રહી હાલવાનું. પછી આપણે મફા કાકાને પૂછી લઈએ ભૂંડ જોઈથી આવી છે. ચલો આપણે તેમને પૂછી લઈએ. પાછી આવ્યું મફા કાકા? પાછી આવ્યું તો ઓછી જોયું મેં પણ પડી ગયા આવ્યું પછી આ બાર આવે પેલે થઈ આવ્યું છે. મફા કાકાને આપણે પૂછી લીધું હોય ભૂંડ જોઈથી આવી છે. ચલો હવે આગળ જોઈએ કેવી વાડ થાય છે. હવે વાડ આપણે પટવાય છે, થોડી વાડ છે. હવે આપણે કરીને ઘરે હમું જવાનું છે. હવે પછી જોવો કેવું થાય. એમાં ફવાકોને બધા હમું કરી ફોન બે. હવે જો આગળ હેડો. હા માગજો કરો ને આપણે હવે વાર ખાસ કરીને પટી ગઈ છે. બધી થોડી બાકી રહી છે. જોઈ લો હાર્યું આપણું રાયડું છે. આ રાયડું વાયેલું છે અંદર અને હું લેવા જઉં છું. થોડું સામાન લેવા જઉં છું વાળનો. વાળ આપણે બધી પૂરી કરી લો. આગળ જોતા રહીજો વ્લોગમાં કેવી વાડ થાય છે. આ રાયડું આપણે ઉજ્યું હમણાં હોય એટલે ખાસ કરીને ઉજ્યું નહીં એટલું તો માપનું ઉજ્યું હોય તે અત્યારે થઈ તો ઉજી જાય. આપણે તમારા ડાયરાનો કટ બતાવી દઈએ થોડો. આ રહ્યું આપણું ખેતર છે આખું રાયડાનું. આપણે આમાં હવે બટાકામાં પાણી ચાલુ છે. આપણે બટાકામાં પાણી તો ચાલુ છે જ. આ રાયડું છે. કોમેન્ટ કરજો રાયડું કેવું છે. આજે આપણું બટાકામાં પાણી ચાલુ છે. પાણી ચાલુ હતું હવે બદલાવ છે બીજે. એટલે તો એક ખેતરમાં ચાલુ હતું. આપણે ખેતરમાં ફુવારા ચાલુ છે. ફુવારા ચેવા ગમે જુઓ. તો બટાકામાં પાણી ચાલુ છે. બટાકા આરી રેલ છે આપણે. પાણી ચાલુ છે તો ગાઈસ આર્યું રાયડું છે. હજી હવે ઉગે છે રાયડું તો અને હવે પાણી ચાલુ છે. ચલો મળીએ આપણે આગળના વ્લોગમાં.